કહેવાય એમ કે આને જો આને ધાબડી કો, ધાબડો કો, એ કાળો પછેડો કો. બરાબર ચાલુ છું ને? હવે હું તને શું બતાવું છું પેલા સમજ. હું તો દેવ તો તને બતાવું જ છું, તારે શું કરવાનું આવશે એ તને જણાવીશ. આ છે ને, આ જો મેન ખેલાડી હોય ને તો આ છે મેન ખેલાડી. યાર તું આ બાજુ હોય ને તું આમ જતો રહે. આમનું કામ હતું આમનું. સારું જો સાંભળ, આને શું કહેવાય? આને આ કાળો ધાબડો કહેવાય. બરાબર. હવે આ મન કોને આલ્યો છે? તને ખબર કોને આલ્યો? માસ્ટર ને ખબર કોને આલ્યો? માસ્ટર કોને મને આલ્યો? અલા હું માસ્ટર ને પૂછું. મેં તને શું કીધું? આ મને કોને આલ્યું તું મને કે. મને આ કોણ આપી ગયું? તે હું ઓઢીન માતા તૈયાર થઈને જગત નું કલ્યાણ કરું છું. મહાકાળી માં. તું પેલી કાળી નો ઓળખસ? તું ઓળખસ? તું પેલી કાળી નો ઓળખસ? મને આ ધાબડો આલીને ગઈએ. તું મને એ નહીં ઓળખતો. હવે તું વિચાર કર કે એને મને આપીશ કે માં તમે ઓઢો ને જગત નું કલ્યાણ કરજો, તો એ મહાન ના કહેવાય? કદાચ મારી કોઈ ભક્તિ કરી હોય, કદાચ મારા નામનું તપ કર્યું હોય, કદાચ મારા નામનું તપ કર્યું હોય, મારા કીધામ કદાચ ચાલ્યા હોય અને મને એના હૃદયમાં રાખ્યું હોય અને કીધું હોય કે માં તું કરે ખરું, એવું કરીને મને મારું એવું ભજન કરીને એના હૃદયમાં મને રાખીને એના ઘરે મને રાખીને મને કાળો ધાબડો આલી ગઈ, મને આપી ગઈ. હવે તું જો દરેકે મને કંઈક ને કંઈક આપ્યું, પણ મેં લીધું ખરી. પણ આજે કદાચ હું માતા ઓઢીને બોલતી હોય તો મને પેલી કાળી આલીને ગઈ. સા કોણ આપીને ગયો? મને કાળી આલીને ગઈશ. મારી ભક્તાણી. એટલે હું કોણ બોલું તને ખબર? હું કાળી ની કાળકા માતા પાવાગઢથી આવી છું. હું કાળી ની માતા કાળકા માતા બોલું છું. તારા ઘરે માતા બેઠી છે. મારી વાત નો ઓળખજે.